ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ 5 વૃક્ષના કારણે આવે છે ગરીબી. તરત જ જો ઘરના આંગણે કે આસપાસ હોય તો ઉખાડીને ફેંકી દેજો. આ સરસ મજાનો વિડીયો છે, કથા છે. એક સરસ મજાની કથા ભગવાન શ્રી કૃષ્ણ એના સખાને સંભળાવે છે અને આ કથાના માધ્યમથી આપણને ખબર પડશે કે કયા વૃક્ષ આપણા ઘરમાં શુભ છે અને કયા અશુભ છે. એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર એમને મળવા માટે દ્વારિકા નગરી પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મિત્રનું સ્વાગત કરે છે અને એમના આવવાનું કારણ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણના સખા કહે છે કે હે કેશવ, તમે તો સર્વજ્ઞ છો, તમે તો બધું જ જાણો છો. તો આજે હું એ જાણવાના ઉદ્દેશથી આવ્યો છું કે મનુષ્યને કયા કયા વૃક્ષો રોપવા જોઈએ, કયા કયા વૃક્ષો ભવનની સામે લગાવવા જોઈએ, કયા વૃક્ષોનું રોપણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તથા શત્રુ, રોગ, ભય, ભૂત, પિશાચ વગેરે સંકટોથી બચવા માટે કયા વૃક્ષો ભવનની સીમામાં લગાવવા જોઈએ, એટલે કે ઘરના આંગણામાં લગાવવા જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ હસીને કહે છે કે હે સખા, તમે આજે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે. આ સંસારમાં વૃક્ષોનું બહુ મોટું યોગદાન છે. વૃક્ષ સદા માટે પૂજનીય છે, પરંતુ આજે તે તમે ઉચિત પ્રશ્ન કર્યો છે. ભવનની સીમામાં વૃક્ષ લગાવવા એ બહુ શુભ ફળ પ્રદાન કરનાર છે. વૃક્ષ, ફૂલ, છોડ ઘરની સુંદરતાને તો વધારે જ છે, પણ સાથે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. વૃક્ષોથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે મનુષ્યના જીવન માટે અત્યંત આવશ્યક હોય છે. વૃક્ષ નકારાત્મકતાને ઓછી કરીને વાતાવરણને વધારે સકારાત્મકતા બનાવે છે. ઘર સામે શુભ વૃક્ષ, ફૂલ, છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. સાથે આ વૃક્ષો કેટલાય પ્રકારના વાસ્તુ દોષને દૂર પણ કરે છે. ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષ દેવતા સમાન ઘરની રક્ષા કરે છે. હે મિત્ર, ભવન પાસે કેવા છોડ લગાવવા જોઈએ, કેવા ઝાડ લગાવવા જોઈએ અને કેવા ન લગાવવા જોઈએ, આ વિશે બતાવ્યા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમને સમજાઈ જશે કે વૃક્ષો તથા ફૂલ, છોડ, ઝાડ લગાવવાનું ઘરના આંગણામાં કેટલું બધું શુભ છે અને કયા છોડ ભવનની સામે આંગણામાં લગાવવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે. જે પણ આ કથાને સાંભળશે એના સેંકડો પાપ નાશ થઈ જશે અને દરિદ્રતા નાશ પામશે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બોલ્યા કે હે કેશવ, હે દેવકી નંદન, આ કથાને હું જરૂર ધ્યાનથી પૂરી સાંભળીશ અને આ કથાનો પ્રચાર પણ હું માનવ કલ્યાણ માટે જરૂર કરીશ. કૃપા કરી મને આ કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, હે સખા, એક સમયની વાત છે. એક અત્યંત સુંદર નગરી હતી. એ નગરમાં ધનેશ્વર નામનો એક વૈશ્ય જાતિનો એક બ્રાહ્મણ તેની પત્ની સુમતિ સાથે રહેતો હતો. ધનેશ્વર ભગવાનનો ભક્ત હતો અને એ નિત્ય ભગવાનની પૂજા સેવા કરતો હતો. ધનેશ્વરની પત્ની પણ સુશીલ અને ગૃહ કાર્યમાં નિપુણ હતી. ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં. ભગવાનની કૃપાથી એની પાસે બધું જ હતું અને આમ સુખમય ઘણા બધા દિવસો વીત્યા. જે ધનેશ્વરની પત્ની સુમતિ હતી તેણે એના આંગણામાં અમુક જાતના વૃક્ષો રોપ્યા હતા અને નિત્ય રોજ એ વૃક્ષોને જળ ચડાવે અને એ વૃક્ષોની ખૂબ કાળજી રાખતી હતી. પરંતુ ધનેશ્વરની પત્નીને વૃક્ષો રોપણનું જ્ઞાન ન હતું કે કેવા વૃક્ષો આંગણામાં લગાવવા જોઈએ અને કેવા નહીં. જે વૃક્ષો સારા લાગે એ વૃક્ષોનું રોપણ એણે કર્યું એના ઘરની સીમામાં. જે વૃક્ષ અશુભ હોય છે એ વૃક્ષો પણ એણે તેના ઘરના આંગણામાં રોપી દીધા અને એ વૃક્ષોને રોપ્યા તેણે ઘરના આંગણામાં. તો એ કારણથી એ વૈશ્ય ધનેશ્વરને વેપારમાં ઘણું બધું નુકસાન થવા લાગ્યું. ધીરે ધીરે એનો ધંધો ચોપટ થવા લાગ્યો. ઘરમાં રોજ કલેશ ઝઘડા થવા લાગ્યા. પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થતા. એ બંનેના જીવનમાં અનેક કઠણાઈઓ આવી, અનેક મુશ્કેલીઓ આવી. ધનેશ્વરનો બધો જ વેપાર ડૂબી ગયો. બહુ નુકસાન થયું અને બધું ધન સંપત્તિ બધું જ ચાલ્યું ગયું. હવે ધનેશ્વર પાસે અનાજ ખરીદવાના પણ પૈસા ન રહ્યા. એ ભૂખ્યા રહેવા લાગ્યા, જેનાથી એની પત્ની વ્યાકુળ થઈને તેના પતિ પર ક્રોધે ભરાવા લાગી. કંટાળીને ગુસ્સો કરવા લાગી. એ એના પતિ ધનેશ્વરને કહેતી
કે ક્યાંક કામ શોધો, ક્યાંક કામ કરવા માટે જાઓ. તો ધનેશ્વર કામ માંગવા માટે ગામમાં ભટકતા હતા. જ્યાં ત્યાં ભટકે પણ ક્યાંય કામ મળે નહીં. એની પત્નીને આવીને કહે કે મને કોઈએ કામ આપ્યું નહીં. હે ભદ્રે, મને કોઈ કામ નથી આપતું. હવે હું ક્યાં કામ શોધવા માટે જઉં? હું શું કરું? એ બંને પૂરી રીતે થાકી ચૂક્યા હતા, હારી ગયા હતા. કંઈ સમજાતું નહોતું. બંને પાસે ઉદ્યોગ કરવા માટે પણ કંઈ જ ન હતું. ધનેશ્વર તેની પત્નીના બધા જ ઘરેણાં વેચી નાખ્યા અને જે પણ થોડું ઘણું અનાજ મળ્યું એનાથી એ પેટ ભરી રહ્યા હતા. આવી રીતે અશુભ વૃક્ષ લગાવવાના કારણે બંનેના જીવનમાં ઘોર દરિદ્રતા આવી, સંકટ આવવા લાગ્યા. પરંતુ એ બંને આ વાતને જાણતા ન હતા. પછી એક દિવસ એક સાધુ મહાત્મા ધનેશ્વરના આંગણે આવ્યા અને એને જોઈને એ ધનેશ્વરે એને પ્રણામ કર્યા અને કહે છે, હે સાધુ મહારાજ, મહાત્મા પધારો, તમારું સ્વાગત છે. આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે. કહો, હું તમારી શું સેવા કરું? એ સાધુ મહારાજ બોલ્યા કે હે મહોદય, હું તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. હું આરામ કરવા માટે જગ્યા શોધી રહ્યો છું. જો તમને કંઈ તકલીફ ન હોય તો મને તમારા ઘરમાં એક રાત માટે જગ્યા આપો ને. એક રાત માટે મને તમારા ઘરમાં રહેવા દો. હું ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો છું. થોડું ભોજન મને મળી જાય તો તમારી અસીમ કૃપા રહેશે, તમારી કૃપા ઘણી રહેશે. તે સાધુ મહારાજના આવા વચન સાંભળીને એ ધનેશ્વર કહે છે કે હે સાધુ મહાત્મા, તમે જરૂર કોઈ પુણ્ય આત્મા લાગો છો. તમારા ચહેરા પર, તમારા મુખ પર અનેરું તેજ છે. તમારી સેવા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તમારી સેવા કરી મને બહુ આનંદ થશે. કૃપા કરી તમે ઘરની અંદર ચાલો. પછી એ સાધુ મહારાજે ધનેશ્વરના ઘરની અંદર જાય છે અને આરામ કરે છે. હવે ધનેશ્વર એ સાધુની બહુ સેવા કરવા લાગ્યો, પરંતુ એની પાસે અન્નનો એક પણ દાણો નહીં ઘરમાં. શું જમાડે સાધુને? એની પત્નીને કહે છે કે હે પ્રિયે, આજે જે આપણા ઘરે સાધુ મહાત્મા આવ્યા છે એ બહુ પુણ્યશાળી દેખાય છે અને એ બહુ દિવસથી ભૂખ્યા પણ છે. આપણે એના માટે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. હું ગામમાં જાઉં છું, કોઈ પાસેથી થોડા પૈસા માંગીને લાવું છું. જો કોઈ મને આપે તો પૈસા માંગીને આવું. આમ કહીને ધનેશ્વર ગામમાં એક શેઠના ઘરે જાય છે અને એ શેઠ પાસે થોડા પૈસા માંગે છે અને વિનંતી કરે છે પૈસા આપવા માટે. પરંતુ એ શેઠ ધનેશ્વરને પૈસા આપવાની ના કહી દે છે અને કહે છે કે તારી પાસે તો ફૂટી કોડી પણ નથી, કંઈ કામ ધંધો પણ નથી. તું મારા પૈસા કેવી રીતે પાછા આપીશ? એટલે ધનેશ્વર બોલ્યો કે હે શેઠ, કૃપા કરી તમે મને થોડા પૈસા આપો. હું જલ્દી તમને પાછા આપી દઈશ. જો હું તમને પૈસા ન ચૂકવી શકું ને તો તમે મારું ઘર લઈ લેજો, પણ મને થોડા પૈસા આપો, મને ખૂબ જરૂર છે. ધનેશ્વરની વાત સાંભળીને એ શેઠને થોડી દયા આવી અને શેઠે તેને પૈસા આપ્યા અને કહ્યું કે ધનેશ્વર, જો મેં તને પૈસા તો આપ્યા છે, પણ જો મને પૈસા પાછા ન આપ્યા તો તું જાતે જ તારું ઘર મને સોંપી દેજે. ધનેશ્વર બોલ્યો કે હે શેઠ, હું વચન આપું છું કે જો ધન હું પાછું ન આપી શક્યો, તમારા મેં ઉધાર લીધેલા પૈસા જો હું પાછા ન આપી શક્યો તો હું તમને સામેથી મારું ઘર સોંપી દઈશ. પછી ધનેશ્વર એ શેઠ પાસેથી પૈસા લઈને બજારમાંથી દૂધ, દહીં, લોટ, ચોખા, ચા, ખાંડ, બધી જે અનાજ ભોજન બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર હતી એ બધી જ ધનેશ્વરે ખરીદી અને ઘરે આવે છે. પછી એની પત્નીને કહે છે કે હે પ્રિયે, આ લે, આ જમવાનું બનાવવાનો હું સામાન લઈ આવ્યો છું. આની રસોઈ બનાવ. સાધુ મહારાજ માટે સરસ ભોજન બનાવ. પછી ધનેશ્વરની પત્નીએ ભોજન બનાવ્યું અને એ સાધુ મહાત્માને ભોજન પીરસ્યું અને જમાડ્યા, પ્રેમથી જમાડ્યા. આવી રીતે ધનેશ્વરની ભક્તિ અને નિષ્ઠા જોઈને એ સાધુ મહારાજ બહુ જ ખુશ થયા, બહુ જ પ્રસન્ન થયા, પેટ ભરીને જમ્યા. જમી લીધા પછી સાધુ જતા જતા એ ધનેશ્વરને કહે છે કે હે ધનેશ્વર, હું તારી ભક્તિ અને આદર સન્માનથી ઘણો ખુશ થયો છું. તારી જે પણ મનોકામના હોય મને કહે, હું જરૂર પૂરી કરીશ. ત્યારે એ ધનેશ્વર બોલ્યા, હે મહાત્મા, તમારો આશીર્વાદ જ મારા માટે બધું જ છે. પણ હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે કયા પાપના કારણે મારે ઘોર દરિદ્રતા ભોગવવી પડી રહી છે. અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે, તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી? આનું શું કારણ છે? અને આ દરિદ્રતાને દૂર કરવા માટે મારે શું ઉપાય કરવા જોઈએ? પછી એ સાધુ મહાત્મા બોલ્યા કે હે ધનેશ્વર,
જ્યારે હું તારા દરવાજે આવ્યો, તારા આંગણે આવ્યો હતો, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ છે. કેમ કે તારા ઘરના આંગણામાં જે વૃક્ષ છે એ જ તારી દરિદ્રતાનું કારણ છે. માટે તે એ વૃક્ષોને હટાવીને એની જગ્યા પર શુભ વૃક્ષો છોડનું રોપણ કર. તારી પત્નીએ તારા ઘરની સામે, તારા ઘરની આંગણાની સીમામાં જે વૃક્ષ રોપ્યા છે એ વૃક્ષોને કારણે તારી આ દુર્દશા થઈ છે. ધનેશ્વર કહે છે કે હે સાધુ મહાત્મા, કૃપા કરીને મને કહો કે ઘરની સામે કયા વૃક્ષો લગાવવા જોઈએ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. એ મને વિસ્તારથી કહો, હું તમારો બહુ આભારી રહીશ. પછી એ સાધુ મહાત્મા બોલે છે કે ઠીક છે, હું તને શુભ વૃક્ષો વિશે કહું છું જેને ઘરની પાસે લગાવવાથી શુભ ફળ મળે છે. માટે તું ધ્યાનથી સાંભળ. હે ધનેશ્વર, કોઈ જળાશય એટલે કે કોઈ નદી તળાવ પાસે જળાશયની નજીક જો પીપળાના વૃક્ષને રોપવાનું આવે અને એનું જે ફળ મળે એ સેંકડો યજ્ઞ સમાન હોય છે. જ્યારે પીપળાના પાન એ જળાશયમાં પડે છે તો એ પિંડ સમાન થઈને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરે છે. આનાથી બધા જ પ્રકારના પિતૃઓના દોષથી મુક્ત થઈ જવાય છે. જો મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળાના ઝાડને સ્પર્શ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય જીવનમાં હારતો નથી. પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને એની પ્રદક્ષિણા કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પીપળાના જળમાં વિષ્ણુ, વચ્ચે શિવજી અને ઉપરના અગ્રભાગમાં બ્રહ્માજી વાસ કરે છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને શિવજી સ્થિર છે. આમાં અમાસના દિવસે પીપળાને પગે લાગવાથી જે ફળ મળે છે એ 1000 ગાયના દાન બરાબર હોય છે. આ સંસારમાં પીપળાના સમાન કોઈ વૃક્ષ નથી. સાક્ષાત શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વાસ કરે છે. પીપળાના વૃક્ષને નુકસાન પહોંચાડવું કે અથવા તેની ડાળી તોડવી એ મહાપાપ માનવામાં આવ્યું છે. આવો મનુષ્ય 1 કલ્પ સુધી નરકમાં રહે છે. જે પીપળાના વૃક્ષને કાપે છે અથવા એને તોડે છે અને જે પીપળાને જળ મૂળમાંથી કાપે છે તેને ક્યારેય નરકમાંથી ઉદ્ધાર નથી થતો. હે ધનેશ્વર, હવે હું તને બીજા વૃક્ષ વિશે કહું છું. આમળાનું વૃક્ષ. આમળાનું ફળ સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. આમળાના ઝાડને રોપવાથી સ્ત્રી અને પુરુષ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું છે અને શુભ માનવામાં આવ્યું છે. આમળાને ખાવાથી બધા જ પાપમાંથી મુક્તિ મળે છે. આમળા ખાવાથી આયુષ્ય પણ વધે છે. આમળાનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં મિલાવીને સ્નાન કરીએ તો દરિદ્રતા દૂર થાય છે અને બધા જ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે ઘરમાં આમળા સદાય હાજર રહે છે એ ઘરમાં ક્યારેય દૈત્ય રાક્ષસ નથી આવતા. એકાદશીના દિવસે જો આમળા મળી જાય ને તો સંસારના બધા જ તીર્થથી વધારે ફળ પ્રાપ્ત થાય છે. બધા તીર્થો કરતાં પણ વધારે ફળ પ્રાપ્ત થાય છે. માથાના વાળમાં આમળાનો રસ લગાવનાર ફરી ક્યારેય જન્મ નથી લેતો. તેને મોક્ષ પ્રદાન થાય છે. જે ઘરના આંગણામાં કે સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મી નારાયણ નિવાસ કરે છે. ત્રીજું છે આસોપાલવનું વૃક્ષ, અશોકનું વૃક્ષ. આસોપાલવના વૃક્ષમાં અપ્સરાઓ નિવાસ કરે છે. આ ઝાડ દુઃખ, શોકનો નાશ કરનારી છે તથા નિરાશાને સમાપ્ત કરનારું છે. આ વૃક્ષને ઘરની પાસે લગાવવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આસોપાલવનું ઝાડ શીતળતા અને સુંદરતા પ્રદાન કરનારું છે. મા લક્ષ્મીએ જ્યારે દેવી સીતાના રૂપમાં જન્મ લીધો હતો ત્યારે રાવણ દ્વારા હરણ કરાવ્યા બાદ સીતાજીનો વાસ અશોક વાટિકામાં હતો. અશોક વાટિકા એટલે આસોપાલવની વાટિકા હતી. અશોક એટલે આસોપાલવ. આસોપાલવના વૃક્ષોમાં આસોપાલવના વૃક્ષે સીતાજીની બહુ સેવા કરી હતી. માટે માં સીતાએ અશોક વૃક્ષને આસોપાલવને વરદાન આપ્યું હતું કે જે પણ સ્થાન પર આ આસોપાલવનું વૃક્ષ છે ત્યાં એમનો સદાય નિવાસ રહેશે. એટલે મિત્રો આસોપાલવના વૃક્ષમાં માં સીતાનો વાસ છે. પાકડનું ઝાડ, જે ગુજરાતીમાં આપણે પીપરનું ઝાડ પણ કહીએ છીએ. દરેક મનુષ્યને પીપરનું ઝાડ જરૂર લગાવવું જોઈએ. આ વૃક્ષ લગાવવાથી જે ફળ મળે છે
એ મહાયજ્ઞના સમાન હોય છે. કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નથી કરી શકતા, નહીં કરી શકે, માટે તેમણે એક પીપળનું ઝાડ જરૂર લગાવવું જોઈએ. 5મું છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ લગાવવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. લીમડાનું ઝાડ આયુષ્ય પ્રદાન કરનારું માનવામાં આવ્યું છે. આને ઘરની પાસે લગાવવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળે છે. મા લક્ષ્મીને લીમડાના પાન અત્યંત પ્રિય છે, માટે મા લક્ષ્મી લીમડાના વૃક્ષ પાસે નિવાસ કરે છે. ઘરની સામે લીમડાનું વૃક્ષ ઉગાડવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. 6ઠું છે જાંબુનું વૃક્ષ. જો કોઈ વ્યક્તિ કન્યા મેળવવાની ઈચ્છા રાખે છે, મતલબ કે જેને દીકરી જોઈએ છે, એને આ જાંબુનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. જે ઘરની સામે જાંબુનું ઝાડ હોય છે એના ઘરમાં દીકરીનો જન્મ થાય છે, જે કુળનું ગૌરવ વધારે છે. 7મું છે બીલીપત્રનું ઝાડ. બીલીના ઝાડમાં શિવજીનો વાસ છે અને ગુલાબના છોડમાં મા પાર્વતીનો વાસ છે, માટે જો બીલીપત્રની પાસે ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ મળે છે. એ ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નથી આવતી. એ ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતી અને કોઈ સ્ત્રી વિધવા નથી બનતી. 8મું છે નારિયેળનું ઝાડ. નારિયેળ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનું જરૂરી અંગ છે. આ અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ હોવાથી એ ઘરમાં હંમેશા શુભતા આવે છે અને એ ઘરના સભ્યોનું સમાજમાં બહુ માન સન્માન થાય છે. સુંદર પત્નીની ઈચ્છા રાખનાર વ્યક્તિને દાડમનું ઝાડ લગાવવું જોઈએ. કેસુડાનું ઝાડ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે, માટે આનું રોપણ જરૂર કરવું જોઈએ. અંકોલનું ઝાડ વંશવૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિની કામના કરનારને અંકોલનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. જો મનુષ્ય કોઈ બીમારીથી પીડાય છે તો તેને ખેરનું ઝાડ તેને જરૂર લગાવવું જોઈએ. ખેરનું ઝાડ લગાવવાથી મોટા મોટા રોગ નાશ પામે છે. આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરનારું હોય છે. કુંદ એટલે કે મોગરાનું ઝાડમાં ગંધર્વ નિવાસ કરે છે, માટે આ વૃક્ષ છોડનું રોપણ તમારા ઘર પાસે કરવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આ મોગરાનો છોડ જરૂર લગાવવો જોઈએ. ચંદન અને કઠહલના ઝાડ પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરનાર છે. આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ દરિદ્રતા સમાપ્ત થાય છે. ઘરની ઉત્તર દિશામાં પામ અને કનક ચંપાનું છોડ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. કેળાનું ઝાડ પણ બહુ શુભ હોય છે અને આ ઘરમાં સુખ સમૃદ્ધિ ખુશહાલી લાવે છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, માટે કેળાના ઝાડથી ધનની હાનિ નથી થતી. પારિજાતની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી. સમુદ્રના સમયે થઈ હતી. સમુદ્ર મંથનના સમયે પારિજાતનો છોડ ઝાડ નીકળ્યું હતું, જેમાં મા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા, માટે પારિજાતના છોડનું બહુ મહત્વ છે. જો આ છોડ ઘરમાં લગાવવામાં આવે તો મા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. હવે કેવા ઝાડ ન રોપવા જોઈએ, કેવા વૃક્ષ ન લગાવવા જોઈએ, તો મનુષ્યને ક્યારેય તાડનું ઝાડ ન લગાવવું જોઈએ. તાડનું ઝાડ સંતાનનો નાશ કરનારું છે. જ્યાં તાડનું ઝાડ હોય છે તે ઘરમાં ક્યારેય સંતાનની પ્રગતિ નથી થતી, ઉન્નતિ નથી થતી. મનુષ્યને એના ઘરની પાસે બહેડાનું ઝાડ ક્યારેય ન લગાવવું જોઈએ. આ વૃક્ષો પર પ્રેતોનો વાસ હોય છે. જે મનુષ્ય બહેડાનું ઝાડ લગાવે છે તે મનુષ્ય પ્રેત બની જાય છે. આની નીચે બેસીને ક્યારેય પૂજા પાઠ પણ ન કરવા જોઈએ. જો કોઈ મનુષ્યને શત્રુનો ભય છે, એને ડર લાગે છે શત્રુનો, તો એને કેવડાનું વૃક્ષ લગાવવું જોઈએ. કેવડાનું વૃક્ષ શત્રુઓનો નાશ કરનારું હોય છે. ઘરમાં ક્યારેય વૃક્ષ છોડ એવા ન લગાવવા જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળતું હોય. ઘરની સામે ક્યારેય બાવળાનું ઝાડ ન લગાવવું જોઈએ. આપણે બાવળિયા જેને કહીએ છીએ એ બાવળિયા ઘરના આંગણામાં ન લગાવવા જોઈએ. આનાથી વિપત્તિ આવે છે. ઘરની સામે બોરડીનું ઝાડ પણ ન લગાવવું જોઈએ. આને લગાવવાથી નકારાત્મકતા વધે છે, ધનનો નાશ થાય છે અને સંકટ આવે છે. કોઈ પણ વ્યક્તિએ તેના ઘરની સામે પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ. આ વૃક્ષને લગાવવાથી ધનનો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે. જો પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય છે તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે. વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનો કાળ ચિરકાળ સુધી રહે છે. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો સંતાનને પીડા સહન કરવી પડે છે. કોઈ પણ સુકાયેલ વૃક્ષની છાયા
ઘર પર ન પડવી જોઈએ. એ મૃત સૂચક કહેવાય છે. સુકાયેલા મૃત વૃક્ષને તરત જ ઉખાડીને ફેંકી દેવા. એ સાધુ મહાત્મા ધનેશ્વરને કહે છે કે આ પ્રકારે મેં તને બધા જ શુભ અને અશુભ વૃક્ષ વિશે તને જાણકારી આપી છે. માટે તું આ શુભ વૃક્ષોનું રોપણ કર અને અશુભ વૃક્ષ તારા આંગણામાંથી કાઢી નાખ. શુભ વૃક્ષો રોપ, જેથી ભગવાનની કૃપા તને મળશે. ધનેશ્વર બોલ્યા કે હે મહાત્મા, તમે મને આજે ઉત્તમ જ્ઞાન આપ્યું છે. તમારા ખૂબ ખૂબ ધન્યવાદ. પછી મહાત્મા સાધુ ધનેશ્વરને આશીર્વાદ આપીને એ સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા. સાધુને અદ્રશ્ય થતા જોઈને ધનેશ્વર અને તેની પત્ની બહુ આશ્ચર્ય પામ્યા અને પછી એમને થોડી વાર પછી ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમના ઘરે આવ્યા હતા. પછી ધનેશ્વર સાધુ મહાત્માને કહ્યા અનુસાર તેના ઘરના આંગણામાં અનેક શુભ વૃક્ષનું રોપણ કર્યું અને તેનાથી તેને ટૂંક સમયમાં બહુ ધન લાભ થયો. તેનો ધંધો ચાલુ થયો. એમાં એને ઘણી પ્રગતિ થઈ અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે. ધનેશ્વર અને તેની પત્ની ભગવાન વિષ્ણુને ધન્યવાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, આવી રીતે મેં તમને શુભ અને અશુભ બંને પ્રકારના વૃક્ષ વિશે તમને બતાવ્યું. હવે તમે પણ જઈને તમારા ઘરના ભવનમાં, તમારા ભવનની સીમામાં આ શુભ વૃક્ષોનું રોપણ કરો. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આવી રીતે ભવનમાં એટલે કે ઘરના આંગણામાં, ઘરની સીમામાં કયા વૃક્ષ લગાવવા જોઈએ, શુભ કે અશુભ વૃક્ષ વિશે ભગવાને સરસ મજાની કથા સંભળાવી છે. આનાથી તમને ઘણી માહિતી મળી છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.